પશ્ચિમ બંગાળથી બનાવટી ચલણી નોટોના નેટવર્કમાં સંડોવાયેલા એક આરોપીને પીસીબીની ટીમે 7 વર્ષ પછી ઝડપી પાડ્યો। પીસીબીના IRS સુવેરાની સૂચનાથી હેડ કોન્સ્ટેબલ અશોક લુણીએ બાતમીના આધારે ટેક્સટાઇલ માર્કેટના ગેટ પાસેથી સુમિત ઉર્ફે દીપુ શ્રીમનુ વર્માને પકડી પાડ્યો છે। આરોપી છેલ્લા 7 વર્ષથી આરોપી રાંચીમાં કેટરિંગનું કામ કરતો હતો। સુમિત પશ્ચિમ બંગાળથી નકલી ચલણી નોટો મંગાવીને સુરતમાં કમિશન લઈને અન્ય તેના સાગરીતોને આપી દીધો હતો। ટૂંકમાં સુમિત ડીલરની ભૂમિકા ભજવતો હતો। 10 દિવસ પહેલા આરોપી સુમિત વર્મા નોકરી કરવા માટે સુરત આવ્યો અને પીસીબીના હાથે પકડાઈ ગયો હતો। 86,000 રૂપિયાની નકલી ચલણી નોટો અત્યાર સુધીમાં 6 આરોપી પકડાયા છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।